આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદ ખાતે પત્રકાર પરિષદ અને કાર્યકર પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ 25 સપ્ટેમ્બરે થયો છે અને તે 25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુધી ચાલશે। જ્યારે કાર્યકર વર્કશોપ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ કોઓર્ડિનેટર શબ્દશરણ બ્રહ્મભટ્ટભાઈ સાથે જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ મંત્રી જાહ્નવી વ્યાસ અને ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોને સ્વદેશી અપનાવવાનો અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આજે ભારતે જે પ્રગતિ કરી છે અને એમાં દેશની પ્રજાનો જ્યારે સાથ મળે, 145 કરોડ લોકો જ્યારે એકવાર નક્કી કરી લે કે અમે સ્વદેશીનો આગ્રહ રાખીશું, અત્યારે છે ભલે એમની પાસે હોય, પણ હવે નવું જે લઈએ એમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ, જેમાં ભારતની લોકોનો પરસેવો હોય અને ભારતની માટીનો સુગંધ હોય, એ સ્વદેશી છે। ભલે પછી એનો બ્રાન્ડ જુદી હોય, પણ અહીંયા જેનો પરસેવો પડ્યો હોય અને જેની કમાણી અહીંયા રહેતી હોય એ સ્વદેશી છે। અને એટલા માટે એક મોટું અભિયાન ચાલી રહ્યું છે અને લગભગ દેશ આખામાં કોઈ વ્યક્તિ આનાથી અછૂતો નહીં રહે, ચાહે વેપારી હશે, અને વેપારીઓને પણ કહીશું તમે બોર્ડ મારો સ્વદેશી કોર્નર। દુકાનમાં એક જગ્યાએ ખૂણામાં જેમ નથી જ્વેલરીમાં રાખતા કે આ ડાયમંડ જ્વેલરી, એમ તમે એક સ્ટોરમાં એક ખૂણામાં સ્વદેશી કોર્નર, તો આમાં સ્વદેશી કોર્નર રહેશે। એવી રીતે બાર બોર્ડ લગે અહીંયા સ્વદેશી વેચાય છે, માત્ર સ્વદેશી વસ્તુ અહીંયા મારી દુકાનમાં વેચાય છે એવા બોર્ડ। અને એવી રીતે સ્વદેશી અને આત્મનિર્ભરતા આજે દુનિયામાં ગમે તેટલા ટેરિફના જે કંઈ વાતાવરણ બન્યા છે, ગમે તેટલા ટેરિફના ચેલેન્જ સામે પણ મોદી સાહેબે ભારતની પ્રજાને જાગૃત કરીને એમાંથી ભારત ક્યારેય નમશે નહીં। હવે પહેલાનું ભારત નથી, હવે ભારત એ આત્મનિર્ભર ભારત તરફ આગળ। આજે ભારતે જે પ્રગતિ કરી